એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન આજે સવારે એન્યુસરી પ્લોસ્ટમાં સર્જરી થયેલ, જેના માટે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જરી પ્લાસ્ટિકમાં કરવામાં આવી. મીડિયામાં રિપોર્ટ અનુસાર 21 વર્ષની અભિનેત્રી કફગોળની સમસ્યાને કારણે શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેનમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જોકે આ મામલે અમિતાભ બચ્ચન અને તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. વધુ રિપોર્ટમાં અનુસાર અમિતાભ બચ્ચન હાલમાં છે. તાજેતરમાં સર્જરી બાદ અમિતાભ બચ્ચને ટ્વિટરમાં લખ્યું કે આભાર વ્યક્ત કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના સ્થિતિમાં સુધારો આવવા માટે સર્જરી બાદ વાત ટ્વિટર કર્યું છે. 81 વર્ષના બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને આજે સવારે એન્જરી પ્લોટમાં કરવામાં આવેલ. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને લગભગ મોટા સમાચાર આવી રહ્યા છે કે બિંગની તબિયતમાં ખરાબ હોવાના કારણે મુંબઈમાં કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે બચ્ચને એન્જરી પ્લોટ કરાયો હતો. 21 વર્ષના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને આજે સવારે એન્જરી પ્લોસ્ટમાં કરાવેલ. આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કર્યા છે. માહિતી મળતી અનુસાર આ સિક્યોરિટીના આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જરી પ્લાસ્ટિકમાં કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 21 વર્ષની અભિનેતાને 6 વાગ્યે મુંબઈના કોકિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચન સવારે એન્જરી પ્લોસ્ટમાં સર્જરી થઈ રહી છે અને જેના માટે આ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. 21 વર્ષના અભિનેતા કફની સમસ્યાને કારણે શુક્રવારે સવારે 6 વાગ્યે આ મુંબઈની કોકિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આ મામલે અમિતાભ બચ્ચન અને તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ રિપોર્ટ અનુસાર અભિનેતાને હાલ અને સ્થિર છે. અને આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં. સબસ્ક્રાઇબ, લાઇક, શેર.